નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છીએ અમારી ટીમ સાથે। હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા ક્યાં છે વરસાદ અને જ્યાં થઈ રહ્યો છે વરસાદનો મચ્યો છે હાહાકાર। સુપર પ્રાઇમ ટાઈમ આપણે શરૂઆત એ વિસ્તારથી કરીએ, એ જગ્યાથી કરીએ જ્યાં અત્યારે ભારે વરસાદમાં છે। શરૂઆત ત્યાંથી કરીએ ને ભારે વરસાદ હોય તો તે છે અમેરિકામાં। જી હા, અમેરિકામાં જ્યાં બે શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે અને પૂરનો પ્રકોપ જે છે તે અમેરિકામાં જોરદાર અત્યારે જોવા મળ્યું છે। અમેરિકાના એક કયા રાજ્ય છેલ્લા કેટલાક કલાકોમાં પૂરની ઝપેટમાં આવ્યા તેની વાત કરીએ તો આ વખતે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં પૂર જેવી જ સ્થિતિ ઉદ્ભવી છે અને તમામ જગ્યા જળબંબાકારમાં ફેરવાઈ ચૂકી છે। ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં છે ભારેથી અતિ ભારે વરસાદ, જોરદાર વરસાદ ત્યાં સતત થઈ રહ્યો છે અને 7 ઇંચ વરસાદથી બંને શહેર પાણી થઈ ગયા છે। ન્યૂ જર્સીની વાત કરીએ તો ત્યાં ઇમરજન્સી પણ જાહેર કરી દેવામાં આવી છે। આ ન્યૂ જર્સીની હાલત છે જ્યાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે કે ઘરની બહાર પણ લોકો ન નીકળે અને લોકોને ઘરમાં જ રહેવાની ત્યાંના સ્થાનિક પ્રશાસન દ્વારા સલાહ આપી દેવામાં આવી છે। ન્યૂ જર્સીના અનેક વિસ્તારો જે છે તે 5 ફૂટ સુધી ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને હજી આ શરૂઆત આટલી જબરદસ્ત રહી છે ન્યૂ જર્સીમાં, ન્યૂયોર્કમાં અને આવનારા 48 કલાક હજી પણ અમેરિકાના આ જ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી ત્યાંના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। તો અમેરિકામાં એક બાદ એક આ પહેલા પણ અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ હતી। ટેક્સાસ હોય, કેલિફોર્નિયા કે જે અત્યારે માંડ બેઠું થઈ રહ્યું છે, તેવામાં હવે અમેરિકાના અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ થયો છે। વરસાદે હાહાકાર મચાવ્યો છે। રીતસરનો વરસાદ લોકોને રોવડાવી રહ્યો છે। અમેરિકા જેવી મહાસત્તા પણ એ પાણીના પ્રવાહ આગળ લાચાર જોવા મળી રહી છે। અમેરિકાના ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી આ બંને શહેરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા। સ્થિતિ એટલી કફોડી બની છે કે ઇમરજન્સીની પણ જાહેરાત કરી દેવામાં આવી। હાઈવે પાણી, એરપોર્ટ પાણી અને મેટ્રો સ્ટેશન પણ જળબંબાકારમાં તબદીલ